ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સોમનાથની મુલાકાતે વેરાવળમાં આયોજિત વિકાસ સંકલ્પ સભામાં ઉપસ્થિત, કુતિયાણામાં વિકાસ સંકલ્પ સભા, પોરબંદરમાં સામાજિક સંમેલનમાં હાજરી આપશે। એ ગુજરાતનું આ સોમનાથ દાદાનું મંદિર હોય, દ્વારિકાની ભગવાન કૃષ્ણની નગરી હોય, એનું ડેવલપમેન્ટમાં 1500 કરોડ રૂપિયાના ખર્ચે એ દ્વારિકા નગરી આખી ડેવલપ થઈ રહી છે। ઉત્તરની અંદર માં અંબાનું મંદિર એટલે અંબાજી તીર્થધામ, એનો વિકાસ થઈ રહ્યો છે। એવી જ રીતે 450 વર્ષ બાદ પાવાગઢ ઉપર મહાકાળી માતાના મંદિરે ધજા લગાવવાનું કામ કર્યું હોય તો પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે। એવી જ રીતે અયોધ્યાની અંદર રામ મંદિર, તમે ને મેં વર્ષો સુધી રામ મંદિર અહીંયા અયોધ્યામાં બનશે। ભગવાન રામ અયોધ્યામાં જન્મ્યા હતા, રાજા દશરથના પુત્ર હતા। આ સાબિત કરતા કરતા 550 વર્ષ લાગ્યા। એક ટ્રકની અંદર એ 20 ટન કાગળ આવે એટલે 20,000 કિલો કાગળ આવે એક ટ્રકની અંદર। એવી કેટલીય ટ્રકો ભેગી કરી આપણી સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓએ પુરાવા રજૂ કર્યા। કોર્ટની અંદર 7 જજોની બેન્ચ બેઠી, એની અંદર પુરાવા રજૂ થયા કે ભગવાન રામ અયોધ્યામાં જન્મ્યા હતા। આ સાબિત કરતા કરતા વર્ષો લાગી ગયા, અને જ્યારે આ 7 જજોની બેંચે ચુકાદો આપ્યો કે અયોધ્યા મંદિરનું જે રામ જન્મભૂમિ જન્મ સ્થળ છે એ ભગવાન રામનું છે। અને ત્યારે જે મિત્રો અતિ ભવ્ય ન ભૂતો ન ભવિષ્યથી આખા દેશની અંદર દિવાળી જેવો માહોલ, અને અયોધ્યામાં ભગવાન રામ જે વર્ષો સુધી કાપડના ટેન્ટમાં બિરાજમાન હતા, એ ભગવાન રામ અયોધ્યાની અંદર બિરાજમાન થયા। મિત્રો, આનાથી મોટું ગૌરવ એ સનાતન ધર્મ માટે કોઈ જ ના હોઈ શકે। કાશી વિશ્વનાથ કોરિડોર હોય કે ઉજ્જૈન મહાકાલેશ્વરનું કોરિડોર હોય, મિત્રો, આ તમામે તમામ સનાતન ધર્મની અંદર જે વિકાસ થયો છે એ ન ભૂતો ન ભવિષ્યથી એ પ્રમાણેનો વિકાસ, અને એના કારણે આપણો તો દરિયા કિનારો છે, આખા દેશમાં સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયા કિનારો। આ દરિયા કિનારો ડેવલપ કરવાનું કામ હોય, પ્રવાસન ટુરિઝમ વિકસાવવાનું કામ હોય, અને ટુરિઝમના કારણે જે અહીંયા હોટલ ઉદ્યોગ હોય, ખાણી પીણી તમામે તમામ બાબતોનો જે વિકાસ થયો છે મિત્રો, અને એના કારણે રોજગારીની કેટલીય નવી તકો આ ગુજરાતમાં ઊભી થઈ છે।